ખેરાલુ તાલુકાના ગોરીસના સીટ પર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। અગ્રણી મુકેશભાઈ દેસાઈના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોરીસના સીટના કોંગ્રેસ ઉમેદવાર જીવરાજભાઈ દેસાઈ હાજર રહ્યા હતા, જ્યારે ડભોડા જિલ્લા સીટના ઉમેદવાર કાંતાબેનના પતિ નાગજી ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગોરીસના સહિત આસપાસના ગામોના 18 આલમના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ મંદિર આગળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવાર જીવરાજભાઈ દેસાઈએ પોતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે તેઓ સરકારી નોકરીનો અનુભવ ધરાવે છે અને વહીવટમાં નિપુણ હોવાથી વિસ્તારમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપશે। તેમણે વધુમાં કહ્યું કે તેઓ કોઈપણ રીતે વેચાઈ જનાર વ્યક્તિ નથી અને ગોરીસના સાગથળા અને આબાપુરા વિસ્તારમાં દિલથી સેવા આપશે। જિલ્લા સીટના ઉમેદવારના પતિ નાગજી ઠાકોરે પણ લોકોને સંબોધતા કોંગ્રેસના તાલુકા અને જિલ્લા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી। અગ્રણી મુકેશભાઈ દેસાઈએ પોતાના ભાષણમાં ભાજપ સરકારના વહીવટ પર આક્ષેપ કરતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી દ્વારા આપેલા અનેક વચનો પૂર્ણ થયા નથી। તેમણે ખેડૂતો અને સામાન્ય લોકો વિરોધી નીતિઓના ઉલ્લેખ કરીને પરિવર્તનની જરૂરિયાત જણાવી અને કોંગ્રેસના મત આપવાની અપીલ કરી હતી। ગોરીસના સીટ પર યોજાયેલી આ સભામાં અંધારું હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેનાથી સ્થાનિક સ્તરે ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। આ વિસ્તારનું કામ એ મારું એક જીવન મંત્ર બની જશે કે આ ગામોના તળોના વિકાસ માટે મારાથી થાય એટલા તમામ પ્રયત્નો હું કરીશ। આજના તબક્કે હું તમને બધાને એક જ વિનંતી કરું છું કે મને જંગી બહુમતીથી તમે ચૂંટો એટલે એના પછી મારે તમને બતાવવાનું છે। અત્યારે ફરજ તમારી આવશે, મને મત આપવાની, મને જીતાડવાની અત્યારે તમારી એક જવાબદારી બને છે, પણ પછી મને વિજય બન્યા પછી તમે જે અપેક્ષા રાખો છો એ અપેક્ષાઓને બધાનું પૂરતું પાલન કરવાની અને એનું બધું અમલવારી કરવાની એ જવાબદારી મારી બને છે। એટલે બધાને ખાસ આ તબક્કે હું વિનંતી કરું છું કે તમે બધા બહુ દિલથી વોટિંગ કરો, વોટિંગ કરાવો અને વિજય બનાવો એવી અપેક્ષા સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। મુકેશભાઈ, આપનો પ્રવાસ કાર્યક્રમ ચાલુ છે બાબતે આજે ગોરીસના ખાતે તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી જયશ્રી દેસાઈનું ઓફિસનું ઉદ્ઘાટન કર્યું, જેમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર માનનીય નાગજીભાઈ ઠાકોર